હાલમાં આવી રહી છે મોટી ખબર. કીર્તિ પટેલને મોટો ઝટકો. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભારતમાં પ્રતિબંધ લાગ્યો. સોશિયલ મીડિયાના માધ્યમથી વિવાદમાં રહેતી કીર્તિ પટેલના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભારતમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તેના આ આઈડી પર અંદાજિત 1.3 મિલિયન ફોલોઅર્સ હતા. કીર્તિ પટેલ સામે તાજેતરમાં સુરતના પૂણા પોલીસ મથકમાં યુવક અને તેની પત્નીના બદનામ કરવા બદલ ગુનો નોંધાયો હતો. જે બાદ કીર્તિ પટેલે પૂણા પોલીસ મથકની બહાર ઊભા રહીને બૂમ બરાડા પાડીને વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. અત્યાર સુધીમાં કીર્તિ પટેલ સામે હત્યાના પ્રયાસ, ખંડણી, ધામધમકી સહિતના 10થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું હતું. ભારતમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવતા કીર્તિ પટેલે નવી આઈડી બનાવી કટાક્ષ કરતા કહ્યું હતું કે હું યુકે, લંડન, કેનેડા, યુએસ, દુબઈ, આઈ એમ ફોરેનર ભૂરી યુનો. તેને પોતાના લોકેશન અંગે સ્પષ્ટતા ઉમેર્યું કે હું એક ભારતીય નાગરિક છું, પરંતુ અત્યારે ભારતમાં હોવા છતાં પણ ઇન્ડિયાના લોકેશન પર નથી. હું અત્યારે એક એવી રીતે ફોરેનર જેવી લાઈફ જીવી રહ્યું છું. તમે મને ભારતમાંથી એક પ્રકારે વિદેશ મોકલી દીધી હોય તેવું લાગે છે. તે બદલ તમારો આભાર. પોતાના વિરોધીઓ સામે આક્રમણ વલણ અપનાવતા કીર્તિ પટેલે ખુલ્લી ચીમકી આપતા કહ્યું કે હવે હું રાત દિવસ એક કરી દઈશ અને 24 કલાક સોશિયલ મીડિયા પર સક્રિય રહીશ. 24 કલાક હું લાઈવ આવીને ધમાકો બોલાવીશ, કેમ કે તમે મને શાંત રહેવા ન દીધી અને હવે મારે ચૂપ રહેવું નથી. આ ઘટના બદલ તમારો શું અભિપ્રાય છે તે પ્લીઝ કોમેન્ટ કરી જણાવો અને વિડીયોને શેર કરો.